મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ જોયો હતો અને આના આધારે આપણે સમીકરણ મેળવ્યું હતું કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપોન ડેલ આર, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું સ્થાનાંતરની સાપેક્ષે ખંડશ વિકલન છે એ આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપતું હોય છે. સાથે સાથે જ ગયા જ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રનું રેખીય સંકલન વચ્ચેનો પણ સંબંધ મેળવ્યો હતો અને એ સંબંધ કંઈક આ રીતે હતો. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ડેલ્ટા વી બરાબર સંકલન E ડોટ dr. હવે વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ પણ સદિશ રાશિ છે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન છે અદિશ રાશિ છે. અદિશ રાશિ હોવાથી બે સદિશનો અદિશ ગુણાકાર એટલે કોસ ઘટક આવ્યો. હવે જો વિદ્યુત ક્ષેત્ર છે બદલાતું ના હોય, મોસ્ટ ઓફ આપણે જેટલી પણ સ્ટડી કરશું એ દરેક છે અચળ વિદ્યુત ક્ષેત્ર માટે કરીશું. એટલે કે જો વિદ્યુત ક્ષેત્ર અચળ રહેતું હોય તો અચળ છે એમને બહાર કાઢી શકો. આ dr એ સ્થાનાંતર સદિશ છે તો એનું સંકલન લેતા જો કોઈ d લંબાઈ ઉપર કરતા હોય તો એમનું સંકલન આવશે d, એટલે કે માઇનસ ed cos થીટા, જ્યાં આ cos થીટા શું છે તો કે વિદ્યુત ક્ષેત્ર E અને dr વચ્ચેનો ખૂણો. આ માત્ર જસ્ટ એક સમજવા માટે છે. કોઈ એવું કહેશે કે સર કોસનું સંકલન છે સાઇન થશે, પણ એ રીતે નહીં, માત્ર મારે તો આને બે છે એને કોસના ઘટક વડે જ દર્શાવવું હતું. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે માઇનસ E ડોટ ડી કોસ થીટા જેટલો છે આવતો હોય છે. અને આના આધારે આપણે એમ કહી શકીએ કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય, જો થીટા 0 હોય તો આવું થશે ડેલ્ટા વી બરાબર માઇનસ E ઇન્ટુ ડી. ઓકે, તો ફરી પાછું E ને સૂત્રનો કરતા બનાવો, જો ડેલ વી અપોન ડેલ આર જેવું થઈ જશે. એટલે બધું આ સૂત્ર કયો કે કાલે આપણે જે સૂત્ર ભણ્યા હતા બંને કેવા છે, એક સરખા છે. ચાલો હવે એને આધારે જોઈએ. આ સૂત્ર છે શું બતાવે છે તો કે એ આપણને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનું કાર્ય બતાવે છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ કાર્ય છે એ દર્શાવે છે. આથી જો કોઈ તમે વિદ્યુત ભાર છે એને તમે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે અહીંયા મૂકો. હવે આ ધન વિદ્યુત ભાર હોય, ધારો કે એકમ ધન વિદ્યુત ભાર છે, તો એકમ ધન વિદ્યુત ભારને કારણે એના પર બળ કઈ દિશામાં લાગશે તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો આ પદાર્થ છે એ કઈ દિશામાં આગળ વધે છે તો કે આ રીતે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. જો આ દિશામાં આગળ વધે તો વિદ્યુત ક્ષેત્ર આ E છે અને આ સ્થાનાંતર સદિશ E અને dr વચ્ચેનો ખૂણો કઈ દિશામાં આવ્યો તો કે E અને dr બંને એક જ દિશામાં હોવાથી થીટા કેટલો થઈ જશે 0. આ થીટા કેટલો થઈ જવાનો છે 0. તો 0 થાય તો cos 0 ની કિંમત થાય 1. તેથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આવશે માઇનસ E ઇન્ટુ ડી જેટલો. એનો મતલબ એમ થયો કે વિદ્યુત સ્થિતિમાન છે માઇનસ થાય છે, ઋણ થાય છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ આવે છે. એનો મતલબ એમ થયો કે અહીંયા જે સ્થિતિમાન છે એના કરતાં આ બિંદુ પાસે સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય છે. ફરી એકવાર ધારો કે આ બિંદુ A છે, અહીંથી તમે બી બિંદુ પાસે જાઓ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જવું પડશે અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા તમારા સ્થાનાંતર સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે થીટા બરાબર 0 થઈ જશે. એટલે cos 0 ની કિંમત 1. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેવો આવે છે? ઋણ આવે છે. એટલે એટલું જ યાદ રાખો કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે ત્યારે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો થાય છે. આ જ વસ્તુ જો એને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય છે? વધારો. કેમ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તમારો સ્થાનાંતર સદિશ C બિંદુ પાસે કઈ દિશામાં આવ્યો? વિરુદ્ધ દિશામાં. તો ખૂણો થઈ ગયો 180. cos 180 ની કિંમત -1. માઇનસ માઇનસ પ્લસ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે પ્લસ આવ્યો. એનો મતલબ શું થયું તો કે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય છે? વધારો થાય છે. C બિંદુ પાસે વધારો થાય છે અને B બિંદુ પાસે શું થશે? ઘટાડો. ઓકે, ચલો હવે જોઈએ. જો આ આપણે જોયું કે વિરુદ્ધ દિશામાં જાય ત્યારે વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય છે, પણ જો લંબ દિશામાં ચાલીએ, આ વિદ્યુત ક્ષેત્ર છે એને લંબ દિશામાં એટલે કે 90 નો ખૂણો બનાવે અને લંબ દિશામાં ચાલીને આપણે કોઈ D બિંદુ પાસે પહોંચીએ છીએ તો આ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું? તો જો બે વચ્ચેનો ખૂણો છે 90 આવ્યો, cos 90 ની કિંમત 0 થાય
જેથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 આવ્યો. જોજો સમજો શું આવ્યો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત સ્થિતિમાન કેવું રહેશે? અચળ રહેશે. એટલે સી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન રહેશે અચળ. ઓકે, તો આના આધારે આપણે એવું કહી શકીએ કે આ 4 બિંદુઓ દર્શાવે એમાં કયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વધારે? તો જો સી બિંદુ પાસે સૌથી વધુ હશે. જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધીએ તેમ તેમ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય એટલે ઈએ, અને ઈએ પાસે જેટલું સ્થિતિમાન હશે એટલું સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન વીએ, એ બિંદુ પાસે જેટલું સ્થિતિમાન હશે એટલું જ ડી બિંદુ પાસે હશે, અને એના કરતાં ઓછું ક્યાં હશે? તો કે બી બિંદુ પાસે. આ એવું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે આ આલેખની રીતે જોવાનું છે. કાલે આપણે સૂત્રો આધારિત તો દાખલાઓ સોલ્વ કર્યા, પણ જો આવા કોઈ આલેખવાળા પ્રશ્નો આવે તો એને કઈ રીતે સોલ્વ કરવા? ફરી એકવાર, જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં થતા ઘટાડો થશે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતા સ્થિતિમાનમાં વધારો થશે. શેમાં વધારો થશે? સ્થિતિમાનમાં. તો જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન ઘટે છે. શું થાય છે? ઘટે છે. અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જતા સ્થિતિમાન વધે છે. ઓકે, તથા વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં જતા સ્થિતિમાન અચળ રહે છે. એનામાં કાંઈ ફરક આવતો નથી. તો આ વાત છે, ખાસ નોટ ડાઉન કરી દો. ચાલો આગળ વધીએ. તો કે એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ધન વાય દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન વાય દિશામાં. આ વિસ્તારમાં A બરાબર A00, B01, C00, D11 પાસે વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VA, VB, VC અને VD હોય તો આપણે આનું વિદ્યુત ક્ષેત્ર બતાવવાનું છે. કે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું કહી શકીએ? કે જો કોના વિરુદ્ધ કોનો આલેખ છે? તો કે વેગ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાન, આ વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ x નો આલેખ છે. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે ધન y દિશામાં. તો અહીંયા મેં ચારેય બિંદુઓ દર્શાવ્યા. 0 0 બિંદુ અહીંયા આવશે, પછી બી બિંદુ 0 1, તો 1 એટલે y અક્ષ પરનું બિંદુ એટલે આ બી બિંદુ છે, આ સી બિંદુ છે અને આ ડી બિંદુ છે. હમણાં જ આપણે જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધીએ એટલે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. શું થશે? વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો. તો અહીંથી તમે ઉપરની દિશામાં આગળ ચાલો છો તો એ બિંદુ પાસે સ્થિતિમાન વધારે હશે. બીજું આપણે એમ કીધું કે વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં સ્થિતિમાન એક સરખા હોય, તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે એ બિંદુનું જેટલું સ્થિતિમાન હશે એટલું સી બિંદુ પાસે હશે, એટલે કે VA બરાબર VC. તેવી જ રીતે અહીંથી વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ આ એની લંબ દિશામાંનું બિંદુ થયું, તો એના માટે ફરી પાછું એમ કહી શકીએ કે VB બરાબર VD. ઓકે, આ રીતે આપણને મળ્યું. હવે છે તો સૌથી વધુ સ્થિતિમાન ક્યાં હશે? તો કે એ આગળ. તો કે VA બરાબર VD ગ્રેટર ધેન VB બરાબર VD, કેમ કે ડી બિંદુ પાસે તો ઓછું હશે, તો એ બિંદુ પાસે વધારે, બી બિંદુ પાસે ઓછું, અને એ ને સમતુલ્ય AC છે, VB ને સમતુલ્ય VD છે. ઓકે, તો આ રીતે ચાલો આગળ વધીએ. તો કે આપેલા વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતર x ના આલેખ માટે વિદ્યુત ક્ષેત્રની સરખામણી કરો. જો અત્યાર સુધી કોના હતા? તો કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરના આલેખો હતા. તો એ બેવનો આપણે ગુણાકાર કરતા હતા આલેખ પરથી, તો આપણને વિદ્યુત સ્થિતિમાન મળી જતું હતું. અહીંયા વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ છે, તો એનો ઢાળ જો ઢાળ, તો કે y ના છેદમાં x, y શું છે? ડેલ્ટા v, x કયું છે? ડેલ્ટા x. તો ડેલ્ટા v અપોન ડેલ્ટા x એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર આપશે. તો વિદ્યુત ક્ષેત્ર કેવું મળશે? ઋણ મળશે. ડેલ્ટા v આ ડી છે ગુણાકારમાં, સામે આવે તો ભાગાકારમાં, તો માઇનસ e મળે. તો તેથી આપણને વિદ્યુત ક્ષેત્રનું ઋણ મૂલ્ય મળે. આ ઢાળનું જે પણ મૂલ્ય આવશે એ વિદ્યુત ક્ષેત્રનું ઋણ મૂલ્ય આપશે. ચાલો એના ઉપરથી, તો કે આ ઢાળ છે આપણને જો, તો કે આ ઢાળ કેવો લાગે છે તમને? પોઝિટિવ. આ પણ પોઝિટિવ છે. અહીંયા ઢાળ 0 છે અને અહીંયા ઢાળ ઋણ છે. તો જ્યાં ઢાળ ઋણ હશે, જ્યાં ઢાળ ઋણ હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર ધન હશે. સમજાય છે? આ ઢાળ છે એ કેવો આવે છે? ઋણ. તો અહીંયા આપણે અલગ અલગ બિંદુઓ માટે લખીએ. તો જો E4 માટે ઢાળ કેવો છે?
નેગેટિવ, તેથી વિદ્યુત ક્ષેત્ર E કેવું હશે? પોઝિટિવ. ઓકે, ચાલો આગળ વધીએ. E4 માટે ઢાળ ઇક્વલ ટુ 0, તેથી જો ઢાળ 0 હોય એનો મતલબ શું થયો? તો કે આ જે છે એ ટર્મ tan y ના સ્વરૂપમાં 0 આવે છે. એનો મતલબ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું રહે છે? અચળ રહે છે. વિદ્યુત ક્ષેત્ર અચળ રહે છે. ચાલો આગળ વધીએ. E2 માટે જોઈએ. આ ઢાળ કેવો આવે છે? પોઝિટિવ. પણ જો અહીંયા તમને ખ્યાલ આવે કે આ ઢાળ છે વધારે તીક્ષ્ણ છે, જ્યારે આ ઓછો તીક્ષ્ણ છે. જો આને આ રીતે ખેંચી અને ખૂણો બનાવો તો એના કરતાં ખૂણો છે એ મોટો મળશે. ખૂણો કેવો મળશે? મોટો. ખૂણો જેમ નાનો તેમ એનું મૂલ્ય ઓછું, અને ખૂણો જેમ મોટો તેમ એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હશે? વધારે છે. કેમ કે tan છે એ ચડતું વિધેય છે, તો ચડતા વિધેયમાં થીટા આનો વધારે છે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ વધારે મળશે. મૂલ્યની વાત કરીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું મળશે? ઓછું મળશે. તો E2 માટે ઢાળ આવે છે પોઝિટિવ, અને એનું જે મૂલ્ય આવે છે એનું મૂલ્ય તો એનું શું આવશે? તો કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર નેગેટિવ આવશે. તેવી રીતે E1 માટે ઢાળ કેવો આવે છે? તો કે પોઝિટિવ, અને વિદ્યુત ક્ષેત્ર તો કે નેગેટિવ. હવે આનું જે છે એની રીતે સદિશ સ્વરૂપે જોઈએ તો ક્યાં વધારે આવે છે? અને તો જો આના માટે આપણે શું લખી શકીએ? તો કે અહીંયા છે એનું મૂલ્ય પોઝિટિવ આવે છે, એટલે કે E4 નું મૂલ્ય વધારે છે. પછી તો કે અહીંયા અચળ રહે છે, એટલે એની પછી કોની વાત આવશે? તો કે E3 ની. બાકી આ બેવ નેગેટિવ છે. નેગેટિવમાં પણ આનું મૂલ્ય છે એ વધારે આવશે, આનું ઢાળ છે તીક્ષ્ણ છે, એટલે પછી આવશે E1 અને છેલ્લે આવશે E2. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્ર છે આપણે દર્શાવી દીધા કે આ છે પોઝિટિવ આવશે તો એ પહેલા, આનો ઢાળ 0 છે તો વિદ્યુત ક્ષેત્ર 0 લઈ લઈએ. વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે 0. અને ત્યાર પછી આ બેવના મૂલ્ય તો નેગેટિવ છે, એટલે 0 કરતાં તો ઓછા જ થયા, બેવના મૂલ્ય નેગેટિવ છે. એટલે પછી આ ઢાળ કરતાં આ ઢાળ છે વધારે તીક્ષ્ણ છે, એટલે આનું મૂલ્ય વધારે છે, તો ઋણમાં વધુ મૂલ્ય. ઋણમાં કેવું મૂલ્ય થયું? વધુ. તો એને ઓછું કહેવાય, તો આમ થઈ જશે E2 માઇનસ E1. માફ કરજો. ઓકે, તો આ આવી ગયું E3, E4, E3, E2 અને E1. તો આ રીતે આ ગ્રાફ ઉપરથી છે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું કહે તો આ રીતે મેળવી શકીએ. ચાલો આને નોટ ડાઉન કરો, પછી વધારે દાખલાઓ છે એમની પ્રેક્ટિસ કરીએ. ચાલો આગળ વધીએ. તો કે -Q0 વિદ્યુતભાર પર કઈ દિશામાં બળ લાગે એવું પૂછેલું છે. કયા વિદ્યુતભાર પર? -Q વિદ્યુતભાર પર આ અલગ અલગ સ્થાનો આપેલા છે, એમાં કઈ દિશામાં બળ લાગશે એ આપણે મેળવવાનું છે. તો આ વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ સ્થાનાંતર x નો આલેખ આપેલો હોવાથી આ આલેખના ઢાળનું મૂલ્ય, આ આલેખનો ઢાળ બરાબર -E આપશે. તો જો આ બિંદુ પાસે આ ઢાળ છે આ રીતે છે, x અહીંયા x બિંદુ પાસે આ ઢાળ છે ચડતો છે, એનો મતલબ કે ઢાળ પોઝિટિવ છે. તો હું પહેલા વાત કરું x1 પાસે ઢાળ કેવો આવે છે? તો કે પોઝિટિવ. તેથી વિદ્યુત ક્ષેત્ર તો કે નેગેટિવ. સમજાણું? આગળ જે હમણાં કન્ટિન્યુ કર્યું એ જ રીતે કે જો ઢાળ પોઝિટિવ આવતો હોય તો ઢાળનું ઋણ મૂલ્ય છે આપણને વિદ્યુત ક્ષેત્ર આપે. તો વિદ્યુત ક્ષેત્ર ઢાળ બરાબર -E. તો ઢાળ પોઝિટિવ આવતો હોય તો એની સાથે માઇનસનો ગુણાકાર કરો, વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જવાનું છે? નેગેટિવ. જો વિદ્યુત ક્ષેત્ર નેગેટિવ આવતું હોય તો ઋણ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર મૂકો, ઋણ વિદ્યુત ભાર. જો વિદ્યુત ક્ષેત્ર છે એમાં તમે ધન વિદ્યુત ભાર મૂકો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અને ઋણ વિદ્યુત ભાર મૂકો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો અહીંયા Q0 પર કઈ દિશામાં બળ લાગે? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું આવે છે? તો કે નેગેટિવ આવે છે. તેથી
તેથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. કોઈ એમ કહેશે સર કઈ રીતે? જોજો, જો ધન વિદ્યુત ભાર હોય અને વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ હોય તો એના કારણે એના પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઋણ છે અને વિદ્યુત ભાર પણ ઋણ છે, તો તેના ઉપર કઈ દિશામાં બળ લાગવાનું છે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે બળ લાગશે. ઓકે, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવે છે? નીચે તરફ. તો ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે બળ લાગશે. ચાલો જોઈએ x2 પાસે. તો x2 પાસે ઢાળ કેવો આવે છે? તો કે શૂન્ય. ઢાળ જો શૂન્ય આવતો હોય તો વિદ્યુત ક્ષેત્ર બરાબર શૂન્ય. જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત ભાર પર -q0 વિદ્યુત ભાર પર કોઈ બળ લાગશે નહીં. કોઈ બળ લાગશે નહીં. અને આમાં પણ હું આ રીતે સુધારો કરી નાખું છું કે અહીંયા આ વિદ્યુત ભાર -q વિદ્યુત ભાર પર ધન દિશામાં બળ લાગશે. ઓકે, ઉપરની દિશામાં +v ની દિશામાં. અહીંયા કોઈ બળ લાગશે નહીં. જોઈએ x3 માટે. તો x3 પાસે આ ઢાળ કેવો આવે છે? ઋણ આવે છે. તો કે ઢાળ આવશે ઋણ. તેથી વિદ્યુત ક્ષેત્ર E પોઝિટિવ. જો વિદ્યુત ક્ષેત્ર ધન આવતું હોય તો ધન વિદ્યુત ભારનું જે આ વિદ્યુત ક્ષેત્ર છે ધન x દિશામાં આવ્યું, ઉપરની દિશામાં આવ્યું, અને એમાં કોઈ ઋણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એનામાં બળ લાગશે. તો q0 વિદ્યુત ભાર પર -q0 વિદ્યુત ભાર પર આ જો પોઝિટિવ દિશામાં હોય તો માઇનસ નેગેટિવ દિશામાં બળ લાગશે. અને કોની? તો કે આ વિદ્યુત ક્ષેત્રની જે દિશા આવે છે એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ઓકે, તો આ રીતે પણ કોઈ ઢાળવાળા પ્રશ્ન આવતા હોય તો તમે આ રીતે જે સોલ્વ કરી શકો છો. ચાલો આગળ વધીએ. જો ઉદ્ગમ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ હોય તો 4 0 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ગણો. આ રીતે આપણને આલેખ આપેલો છે. હવે આલેખ કોના વિરુદ્ધ કોનો છે? તો કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ સ્થાનાંતર x નો આલેખ છે. તો આપણે જોયું હતું ડેલ્ટા v બરાબર E × d, એટલે કે આમનું જે આ E વર્સિસ x નો જે આલેખ છે એના દ્વારા ઘેરાતા ભાગનું જો હું ક્ષેત્રફળ લઉં તો એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય આપે. તો ડેલ્ટા v બરાબર E × d એટલે કે E × x. ઓકે, તો જુઓ વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા v બરાબર, તો કે પ્રારંભમાં ક્યાં હતો? v00 આગળ માઇનસ અંતિમ બિંદુ કયું છે? v40 બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા x, પણ આટલા વિસ્તારનું. તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે એનો x y ઘટક તો કેટલો આવે છે? 10. x ઘટક કેટલો આવે છે? 4. ઓકે, ચાલો v00 પાસે, સોરી માફ કરજો, અંતિમ બિંદુ આવશે ને, તો v40 માઇનસ v00. ઓકે, તો v40 બરાબર 40 પ્લસ v00, 40 પ્લસ v00 કેટલું આવે છે? તો કે v00 આવે છે 10 બરાબર 50 વોલ્ટ. આ v40 પાસે આપણને આન્સર આવ્યો. માફ કરજો, હજુ જો એક ભૂલ છે. શું આવશે? અહીંયા માઇનસ આવશે, તો આ -40 આવશે. કેટલા આવશે? -40. -40 પ્લસ 10 -30. સૂત્રમાં આપણે જોયું હતું શું હતું? તો કે ડેલ્ટા v બરાબર E × d માઇનસ ED cos થીટા. તો અહીંયા માઇનસનું ચિહ્ન આવે છે, તેથી આ -40 ને આ બાજુ આવ્યું એટલે પ્લસ થયું, એનું મૂલ્ય 10 છે એટલે -30 વોલ્ટ. ઓકે, ચાલો હવે જો જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરના છે આલેખો દોર્યા હતા તેવી રીતે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ સ્થાનાંતરના આલેખો છે દોરવાના છે. તો ધન વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ સ્થાનાંતર x નો આલેખ છે. તો ધન વિદ્યુત ભારનું અંતર છે તમે જેટલું ઓછું, કેમ કે v proportional to 1/r,
અંતર ઓછું તેમ વિદ્યુત સ્થિતિમાન વધારે, અંતર જેમ વધારે તેમ વિદ્યુત સ્થિતિમાન ઓછું. તો અહીંયા જો કોઈ બિંદુ લો તો અંતર ઓછું હોવાથી ધન x દિશામાં એનું સ્થિતિમાન છે એ અંતર સાથે ઘટતું જાય પણ 0 નહીં થાય. અનંત અંતર સુધી વિદ્યુત સ્થિતિમાન 0 થશે નહીં. તેવી રીતે જો ઋણ દિશામાં તમે આગળ વધો તો એમાં પણ સ્થિતિમાન મહત્તમ હશે ને પછી આ દિશામાં છે કન્ટિન્યુ આગળ વધશે. કેવી રીતે? તો કે ગ્રેજ્યુઅલી 1/r અનુસાર હોવાથી આ રીતે ગ્રેજ્યુઅલી છે એ ઘટતું જશે. ઓકે, ચાલો ઋણ વિદ્યુતભાર માટે જોઈએ. તો ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન છે આપણને કેવું મળશે? તો કે ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન છે આપણને ઋણ મળશે. હવે આ ઋણ મળે તો જેમ જેમ ધન x દિશામાં તમે આગળ વધતા જાઓ, v વિરુદ્ધ અંતર r નો આલેખ છે તો આ સ્થિતિમાન છે આ રીતે ઘટતું જશે, આમ પણ 0 થશે નહીં. તેવી રીતે અહીંથી ઋણ દિશામાં જાઓ તો ફરી પાછું આ રીતે આલેખ આવશે, કેમ કે વિદ્યુત સ્થિતિમાન પોતે નેગેટિવ લેવાનું છે, -v. અંતર છે એકવાર પ્લસ લે તો ગ્રાફ છે ચોથા ચરણમાં આવે. જો બંને માઇનસ લેશો તો ગ્રાફ છે કેવા ચરણમાં આવશે? ત્રીજા ચરણમાં. ચાલો આગળ વધીએ. એક બેવ ધન વિદ્યુત ભારો આપેલા છે તો જોજો આ ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન અહીંથી આ રીતે ઘટશે. ઓકે, એ તો સિમ્પલ વાત છે. અહીંયા તો ધન વિદ્યુત ભારને કારણે આ વિદ્યુત સ્થિતિમાન ઘટશે પણ આ બિંદુ પાસે આ બે વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન, તો અહીંયા જો અહીંયા અંતર જેમ જેમ થતું જશે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે પણ આ વિદ્યુત ભારની નજીક આવતો ગયો એટલે ઝડપથી ઘટવા દેશે નહીં. એટલે આ વિદ્યુત સ્થિતિમાન ઘટતું 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 ક્યાંક અહીંયા આવી જશે. કેમ? તો કે 0 નહીં થાય. 0 માટેની શરત શું હતી? કોઈને યાદ છે? તો કે 0 માટેની શરત એ હતી કે બંને વિજાતીય હોવા જોઈએ. આ તો સજાતીય છે એટલે અહીંયા એનું મૂલ્ય છે લઘુત્તમ થશે. શું થશે? તો કે અહીંયા આવશે v બરાબર લઘુત્તમ. વિદ્યુત સ્થિતિમાન છે કેવું થઈ જવાનું છે? લઘુત્તમ થઈ જશે અને ફરી પાછું અહીંથી આ રીતે વધતું જશે. એટલે આ સ્લોપ છે કંઈક આ રીતે આવશે. બંને બાદથી શું થતું જશે? ઘટતું જશે. વચ્ચેના કોઈ બિંદુ એ છે મહત્તમ થશે અને ફરી પાછું અહીંથી આ રીતે આમ ઘટવા લાગશે. તો આ બે ધન વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ સ્થાનાંતરના છે આલેખો આપણે દોર્યા. ધારો કે બેવ એક ધન વિદ્યુત ભાર છે અને એક ઋણ વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભારથી ઋણ દિશામાં તમે આગળ જતા વિદ્યુત સ્થિતિમાન આ રીતે ઘટશે. ધન અને ઋણ વચ્ચે તો આપણે જોયું હતું કે બે વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત સ્થિતિમાન છે 0 થાય. બંનેના મૂલ્ય સરખા હોવાથી એક્ઝેક્ટ મધ્ય બિંદુ પર એમનું વિદ્યુત સ્થિતિમાન છે 0 થશે મધ્ય બિંદુ પર. તો અહીંથી આ રીતે આવતા આ બિંદુ પાસે 0 થઈ ગયું અને અહીંયા ઋણ વિદ્યુત ભાર હોવાથી આ રીતે તો અહીંથી લઈ અને આ રીતે આ આલેખ છે કંઈક આવો આવશે. સમજાય છે? આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન બે વિજાતીય હોવાથી આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન v બરાબર 0 થઈ ગયું, અહીંથી ઘટવા લાગ્યું અને ઋણ વિદ્યુત ભાર માટે અહીંથી ઋણ દિશામાં આ રીતે વધશે પણ 0 થશે નહીં. તો આ એવા વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરના આલેખો. આ ટાઇટલ એક જ છે, બધા માટે લાગુ પડે. હવે જો બે વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો છે પણ એકનું મૂલ્ય ઓછું છે બીજાનું મૂલ્ય વધારે છે. આપણે એવું કીધું હતું કે Q1 અને Q2 છે તો એના માનાંકમાં મૂલ્ય એટલે કે એનું મૂલ્ય, તો આ બેમાંથી આનું મૂલ્ય ઓછું છે આનું વધારે છે તો આપણને વિદ્યુત સ્થિતિમાન ક્યાં 0 થશે? તો કે આ વિદ્યુત ભારની નજીક એટલે અહીંયા ક્યાંક બિંદુ આવશે, અહીંયા 0 થશે. તેવી રીતે આ વિદ્યુત ભારની બહારના બાજુમાં પણ આપણને એક બિંદુ મળશે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શું થશે? 0 થશે. ધારો કે બિંદુ આ છે, અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે તો આ ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન છે અહીંથી ઝડપથી ઘટીને શું થઈ ગયું? 0 થઈ ગયું અને આ ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન છે અહીંથી આ રીતે. ઓકે, આવો આલેખ આવશે. બીજું આ ઋણ વિદ્યુત ભાર હોવાથી ફરી પાછો આનો આલેખ છે આ રીતે આવશે. તેવી જ રીતે આ ધન વિદ્યુત ભાર છે તો ધન વિદ્યુત ભારનું સ્થિતિમાન છે ઝડપથી ઘટીને 0 થશે. શું થઈ જશે? 0. પછી અહીંથી આ રીતે સતત ચાલ્યા કરશે, 0 થશે નહીં. કે હવે ક્યાં 0 થશે? તો કે અનંત અંતરે છે 0 થશે. તો આ બધા હતા વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ સ્થાનાંતરના આલેખો. ખાસ ધ્યાન આપજો અને આવા કોઈ ગ્રાફિકલ પ્રશ્ન આવે તો એને પણ કઈ રીતે ઉકેલવા એમની ખાસ પ્રેક્ટિસ કરજો. ચાલો અમને નોટ ડાઉન કરો પછી આગળ વધીએ.
ચાલો આગળ વધીએ. હવે જોવાનું છે ઉદાહરણ 2.3. જો ઉદાહરણ 2.3 એક દાખલો છે, તમે વ્યવસ્થિત સમજી લો તો વિદ્યુત સ્થિતિમાનમાં ક્યાં વધારો થાય છે, ક્યાં ઘટાડો થાય છે, ક્યાં સ્થિતિ ઉર્જા તમારે પોઝિટિવ આવશે, ક્યાં નેગેટિવ આવશે, આ દરેક કોન્સેપ્ટ છે તમને ક્લિયર થઈ જશે. તેથી ખાસ આમાં ધ્યાન આપજો. પહેલું તો આપણે આગળની થિયરી ઉપરથી એ રીતે કહી શકીએ કે જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં એક બિંદુથી બીજા બિંદુ પર જઈએ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય, અને જો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જઈએ તો સ્થિતિમાનમાં વધારો થાય. એને લંબ રૂપે ચાલીએ તો સ્થિતિમાન અચળ રહે. આ જ કોન્સેપ્ટ છે યુઝ કરીને આખો સમ છે ગણવાનો છે. જોજો અહીંયા એક ધન વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન આપેલું છે, અહીંયા તો કે વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, અહીંયા ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તેમાં બે બિંદુઓ આપેલા છે P અને Q, અને ઋણ વિદ્યુત ભારમાં છે A અને B. ઓકે, હવે આપણે ક્રમશઃ એક પછી એક પ્રશ્ન રીડ કરતા જઈએ અને એના આન્સર છે આપતા જઈએ. તો સ્થિતિમાનનો તફાવત VP માઇનસ VQ અને VB માઇનસ VA ચિહ્નો જણાવો. જોજો ધ્યાન આપજો. કોના માટે કીધું છે VP માઇનસ VQ? તો આમાં P બિંદુ અને Q બિંદુ. તો જો આપણે નોર્મલી વિદ્યુત ક્ષેત્રની દિશામાં કીધું હતું, એટલે ઘણા શું કરે છે કે અહીંથી આ રીતે ધારો કે વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી 12 તરફની દિશામાં છે, તો હું અહીંયા એક બિંદુ લઈ લઉં X. કયું લઈ લઉં છું? X. તમે અહીંથી એટલું વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ છો અને પછી એને લંબ રૂપે જાઓ છો. તો આપણે જોયું હતું કે લંબ રૂપે સ્થિતિમાન બદલાય નહીં, એટલે X બિંદુ પાસે જે સ્થિતિમાન હશે એ જ Q બિંદુ પાસે હશે. તેવી જ રીતે સેમ અહીંયા પણ આ રીતે એને લઈ લો અને અહીંથી પછી આ રીતે લંબ ચાલો. આમને કહી દો આ બિંદુ Y. એમાં પણ તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં જશો તો જ કંઈક સ્થિતિમાનમાં વધારો ઘટાડો આવશે. લંબ દિશામાં તો એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે. તો એવી રીતે આ પ્રશ્ન છે જનરલી શું કરતા હોઈએ છે કે ડાયરેક્ટ P અને Q નું છે કન્સિડર કરતા હોય છે. પણ કઈ રીતે કન્સિડર કરવાનું? તો કે અહીંથી તમે P થી Q બિંદુ લ્યો અને Q થી P નું લ્યો, અથવા તો ડાયરેક્ટ P થી Q નું લ્યો, કંઈ ફરક પડશે નહીં. તો આપણે એ રીતે આગળ વધીએ. તો જો આ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે? રેડિયલી 12 તરફ. તો આ બિંદુ કરતા આ Q બિંદુ છે 12નું બિંદુ થયું, વિદ્યુત ક્ષેત્રમાં આગળ ચાલ્યા તો P બિંદુ પાસે સ્થિતિમાન છે વધારે હશે, જ્યારે Q બિંદુ પાસે કેવું હશે? ઓછું હશે. સમજાય છે? તો જુઓ આપણને કીધું VP માઇનસ VQ. તો VP માઇનસ VQ શું થશે? તો કે વધારેમાંથી ઓછું બાદ કરો. જવાબ કેવો આવવાનો છે? પોઝિટિવ. ઓકે, તેવી જ રીતે જુઓ અહીંયા B બિંદુને લંબ Y બિંદુ છે, તો વિદ્યુત ક્ષેત્રને તમે લંબ ચાલો છો તો બેવના સ્થિતિમાન એક સરખા આવશે. ઓકે, બીજું કે આ બિંદુ કરતાં તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ ચાલો છો તો ક્યાં સ્થિતિમાન વધારે હશે? તો કે VB પાસે વધારે, જ્યારે VA પાસે ઓછું. કેમ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચાલો છો. અને સ્થિતિમાન માટે આપણે એક સૂત્ર જો ના સમજાય તો ડેલ્ટા V બરાબર માઇનસ ED કોસ થીટા. તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ચાલો છો, થીટા 0 થઈ જશે, એટલે કોસ 0 ની કિંમત 1. તો આનો આન્સર શું આવ્યો? માઇનસ E ઇન્ટુ D. E અને D નું જે પણ મૂલ્ય આવે છે એનું તો ઋણ મૂલ્ય જ છે. ઋણ મૂલ્ય એટલે ઓછું કહેવાય. તો જેમ જેમ તમે આગળ ચાલશો તેમ તમારું સ્થિતિમાન છે ઘટતું જશે. શું થતું જશે? ઘટતું જશે. તેથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ ચાલતા અહીંયા સ્થિતિમાન ઓછું હશે, તો A પાસે ઓછું, B પાસે વધારે. તો જુઓ અહીંયા તમારે VB માઇનસ VA વધુમાંથી ઓછું બાદ કરો. કેવું આવવાનું છે? પોઝિટિવ. ઓકે, સમજાય છે? ચાલો આગળ વધીએ. એક નાના ઋણ વિદ્યુત ભારની Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો આપો. સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો કીધા છે. જોજો કયા કયા બિંદુ Q અને P અને A અને B. હવે સ્થિતિ ઉર્જાનો તફાવત, તો કે સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા U બરાબર Q ડેલ્ટા V. કહેવાય કે ન કહેવાય? સમજાયા? આપણે આગળ ભણી ગયા કે વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા છે એ જ વિદ્યુત સ્થિતિમાન આપે છે. તો અહીંયા તમારે કેવો વિદ્યુત ભાર કીધો છે? નાના ઋણ વિદ્યુત ભાર માટે. તો અહીંયા વિદ્યુત ભાર કેવો લેવો પડશે? નેગેટિવ. અને ક્યાંથી ક્યાં? Q અને P. કયા કયા બિંદુ કીધા છે? Q અને P. તો VQ માઇનસ VP. ઓકે, ચાલો માઇનસનું ચિહ્ન અંદર આપી દો તો Q VP માઇનસ VQ. અને VP માઇનસ VQ કેવું છે? જો VP માઇનસ VQ પોઝિટિવ,
તો આ કેવું આવવાનું છે? આ ટર્મ જો પોઝિટિવ હોય તો આ વિદ્યુતભાર તો હવે સંજ્ઞા સાથે લખ્યો તો એટલે આ પોઝિટિવ થઈ ગયો, તો કેવો છે? પોઝિટિવ આવશે. તો સ્થિતિ ઉર્જાનો તફાવત કેવો આવવાનો છે? પોઝિટિવ. ફરી એકવાર ના સમજણ હોય તો જોજો. સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી પરથી ડેલ્ટા યુ બરાબર વિદ્યુતભાર કેવો છે? તો કે માઇનસ, અને ક્યાં? એ અને બી બિંદુઓ વચ્ચે, તો વીએ માઇનસ વીબી. ઓકે, માઇનસનું ચિહ્ન અંદર આપો તો શું થશે? વીબી માઇનસ વીએ. વીબી માઇનસ વીએ, વીબી માઇનસ વીએ કેવું છે? પોઝિટિવ. પોઝિટિવ સાથે આનો ગુણાકાર આવશે તો પોઝિટિવ જ આવવાનો છે. તો સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો આવ્યો? પોઝિટિવ. ઓકે, આનો મતલબ શું થયો? જો તમે એ થી બી બિંદુ પર જાઓ છો, અહીંયા એ થી બી બિંદુ પર જાઓ છો તેમ સ્થિતિ ઉર્જામાં શું થાય છે? તો કે એનો તફાવત આવ્યો હતી. એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા વધારે, જ્યારે બી બિંદુ પાસે ઓછી હશે. અહીંયા જોઈ શકો છો. તેવી જ રીતે ક્યુ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા વધારે, જ્યારે એ બિંદુ પાસે કેવી હશે? ઓછી હશે, તો પોઝિટિવ આવશે. ચાલો આગળ વધીએ. એક નાના ધન વિદ્યુતભારને ક્યુ થી પી લઈ જવા માટે ક્ષેત્ર વડે, વાહ ભાઈ વાહ, કોના વડે? ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન મેળવો. ક્યાંથી ક્યાં લઈ જવો છે? નાના ધન વિદ્યુતભારને ક્યુ થી પી. તો જો આપણે આગળ એક સૂત્ર લખ્યું હતું કે ડેલ્ટા યુ બરાબર બાહ્ય બળ દ્વારા થતું કાર્ય બરાબર વિદ્યુત બળ દ્વારા થતા કાર્યનું ઋણ મૂલ્ય. તો તમે શું કરો? પહેલા સ્થિતિ ઉર્જા મેળવી લો ક્યુ થી પી ની, અને એનું જે પણ ઋણ મૂલ્ય છે એ કોના બરાબર આવશે? વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય. તો શું થશે? ક્ષેત્ર વડે થતું કાર્ય ડબલ્યુ એફઈ બરાબર માઇનસ ડેલ્ટા યુ બરાબર માઇનસનું ચિહ્ન, અને ડેલ્ટા યુ બરાબર શું આવશે? ક્યુ ડેલ્ટા વી માઇનસ કયા કયા? ક્યુ થી પી, એટલે ફાઇનલ બિંદુ કયું થઈ ગયું? પી થઈ ગયું. વીપી માઇનસ વીક્યુ. ક્યુ થી પી એવું કીધું, ક્યુ થી પી તો અંતિમ બિંદુ પી, પ્રારંભિક ક્યુ, માઇનસનું ચિહ્ન અંદર જોવા દો તો શું થશે? સોરી, અથવા જો વીપી માઇનસ વીક્યુ, વીપી માઇનસ વીક્યુ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે પણ એની સાથે ઋણ ગુણાય તો આ કેવી આવી જશે? નેગેટિવ. તો કાર્ય કેવું થઈ ગયું? વિદ્યુત બળ દ્વારા થતું કાર્ય કેવું હશે? નેગેટિવ. ઓકે, સમજાય છે કઈ રીતે કન્સિડર કરવાનું છે? તો કે સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર બાહ્ય બળ દ્વારા થતું કાર્ય બરાબર વિદ્યુત બળ દ્વારા થતા કાર્યનું ઋણ. તો અહીંયા આને સૂત્રનો કરતા બનાવો તો ઋણ ચિહ્ન છે આને મળી જશે. આની સ્થિતિ ઉર્જા ધન વિદ્યુત બળ હોવાથી ધન, ડેલ્ટા યુ બરાબર ધન ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા વી. ડેલ્ટા વી ક્યુ થી પી જાવ છો તો અંતિમ બિંદુ પી, પ્રારંભિક ક્યુ. આ બેવનો તફાવત ઋણ આવે છે તો આ કેવું આવી જશે? ઋણ આવશે. ચાલો આગળ વધીએ. એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ લઈ જવા માટે બાહ્ય બળ દ્વારા, તો જો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ. ઓકે, બીજું નાનો ધન વિદ્યુત ભાર છે તો ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. ક્યાંથી? બી થી એ, તો ક્યુ. બી થી એ અંતિમ બિંદુ કયું આવશે? એ. વીએ માઇનસ વીબી. ઓકે, વીએ માઇનસ વીબી, તો અહીંથી માઇનસ તમે બહાર કાઢો, માઇનસ ક્યુ વીબી માઇનસ વીએ, અને વીબી માઇનસ વીએ કેવું છે? પોઝિટિવ. પોઝિટિવ સાથે નેગેટિવ ગુણાય કેવું થઈ જશે? નેગેટિવ. તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેવું આવી જવાનું છે? ઋણ આવશે. સમજાય છે કઈ રીતે? તો કે નાના ઋણ વિદ્યુત ભારને છે, માફ કરજો, વિદ્યુત ભાર કેવો લેવાનો છે? માઇનસ. આ માઇનસ, અને આની તમે આમાંથી ઋણ ચિહ્ન છે અંદર આપો, આ ઋણ ચિહ્ન છે અંદર આપ્યું તો શું થઈ ગયું? વીબી માઇનસ વીએ. હવે વીબી માઇનસ વીએ કેવું છે? એક મિનિટ જો, ચાલો. ઓકે, વીએ માઇનસ વીબી, આમનું ઋણ ચિહ્ન છે અંદર આપો તો શું થઈ જશે? ક્યુ વીબી માઇનસ વીએ. નાનો ઋણ વિદ્યુત ભાર કીધો છે એટલે આ ઋણ ચિહ્ન છે એ વિદ્યુત ભારનું છે. વીબી માઇનસ વીએ પોઝિટિવ છે, પોઝિટિવ સાથે કોઈ ગુણાકારમાં તો કેવું આવશે? પોઝિટિવ. સ્થિતિ ઉર્જા બરાબર બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કેવું આવશે? પોઝિટિવ. બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન કેવું હશે? પોઝિટિવ. ઓકે, ચાલો આગળ વધીએ. બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? જોજો ક્યાંથી ક્યાં જાવ છો? બી થી એ. બી થી ક્યાં જાવ છો?
એ તરફ, તો બી થી એ જાઓ છો તો તમે કેવા જાઓ છો? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ઓકે, તો આને અહીંથી અહીંયા લઈ જવા માટે તમારે વિદ્યુત ક્ષેત્રની દિશાની વિરુદ્ધ દિશામાં તમારે કાર્ય કરવું પડે અને આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો તમે એમ કહી શકો કે અહીંથી નાનો ઋણ વિદ્યુતભાર લઈ જાવો છે. કેવો વિદ્યુતભાર? ઋણ વિદ્યુતભાર. તો અહીંયા બી બિંદુ પાસે કોઈ નેગેટિવ વિદ્યુતભાર મૂકો તો ઋણ વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્ર આ દિશા છે, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. કોના પર? તો કે નાના ઋણ મૂલ્ય પર. હવે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, તેમ છતાં તમે એને બી થી એ લઈ જાઓ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરાવો છો એટલે એની ગતિ ઉર્જામાં ઘટાડો થશે. કેમ કે બળ દરેક વખતે ક્યાં લાગે છે? બહાર તરફ, અને લઈ જાઓ છો અંદર તરફ. તો એ બિંદુ પાસે એનો વેગ છે કેવો થઈ જશે? ઘટી જવાનો છે. ઓકે, તો બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? તો વેગ ઘટે તો સામે ગતિ ઉર્જા પણ શું થશે? ઘટશે. તો નાના ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં બળ લાગે. તેથી ઋણ વિદ્યુત ભારને બી થી એ લઈ જતા, માફ કરજો હવે અક્ષર થોડાક, બી થી એ લઈ જતા વેગ ઘટશે. તેથી ગતિ ઉર્જા ઘટે. વેગ ઘટે છે તો ગતિ ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. ઓકે, તો આ સાથે ગ્રાફિકલ પ્રશ્નો જે હતા એને આપણે અહીંયા જ રાખીએ છીએ. કાલે હવે નવું એક અધ્યાય સાથે આગળ વધશું. ત્યાં સુધી આ દરેક વસ્તુ જે ચલાવેલી છે ખાસ તમે ધ્યાનથી તૈયાર કરી લો.